કૌભાંડનો પર્દાફાશ। દાહોદ અને ભરૂચ જિલ્લામાં થયેલા મનરેગા કૌભાંડની તપાસ કરી રહી છે। ત્યાં તો વધુ એક મનરેગા કૌભાંડનો પર્દાફાશ થયો। મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલા ચાચરિયા ગામે બોગસ જોબ કાર્ડના આધારે આ કૌભાંડ આચરાયું। ગ્રામજનોએ લોકપાલમાં ફરિયાદ કરતા જ લોકપાલે રૂબરૂ સ્થળ તપાસ કરીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। શું છે કૌભાંડ, આવું જોઈએ, જાણીએ, સમજીએ। આજે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાનું ચાચરિયા ગામ, જે ગામમાં આચરવામાં આવ્યું છે મસ્ત મોટું કૌભાંડ। ગરીબ અને જરૂરિયાતમંદ શ્રમિકોને રોજગારી મળી રહે તે હેતુથી મનરેગા એટલે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના લાગુ કરવામાં આવી હતી, પરંતુ આ યોજનામાં હવે થઈ રહ્યું છે મસ્ત મોટું કૌભાંડ। ગરીબ શ્રમિકોના રૂપિયા બારોબાર ખવાઈ જાય છે। ચાચરિયા ગામે બોગસ જોબ કાર્ડ બનાવીને માટીકામ માત્ર કાગળ પર દર્શાવવામાં આવ્યું। જ્યાં કામ બતાવવામાં આવ્યું છે ત્યાં એક તકતી પણ લગાવી દેવામાં આવી છે, પરંતુ વાસ્તવમાં કોઈ કામ થયું ન હોવાથી લોકપાલમાં ફરિયાદ કરવામાં આવી હતી। મનરેગા અંતર્ગત જે કોઈ કામો દર્શાવવામાં આવ્યા છે એમાં તમે જોઈ શકો છો, સ્થળ ઉપર જ આપણે ઉભેલા છીએ। અહીંયા જે કામ નંબર 1 બતાવવામાં આવ્યું છે ફલજીભાઈના ખેતર સુધીનું માટીકામ, જે નળિયામાં આપણે ઊભા રહી અને વિડીયો લઈ રહ્યા છીએ તો તમે જોઈ શકો છો। બીજું કામ શિવરામભાઈના વાડાથી ગોવિંદભાઈના ખેતર સુધીનું છે, એમાં પણ આ જ પરિસ્થિતિ છે। બંને કામ આ જગ્યાના જ છે, તો અહીંયા એક પણ ટોલું નાખવામાં નથી આવ્યું કે કોઈ કામ કરવામાં આવેલ નથી। ટોટલ ગામના આવા કેટલા જે કામની આપણે ફરિયાદ કરી છે, ટોટલ કેટલો આંકડો થાય છે? ફરિયાદી ટોટલી આંકડો જોવા જઈએ તો ઘણો બધો થાય, પણ આપણે જે 5 કામ મૂક્યા છે 5 પૈકી એક પણ કામમાં માટીકામ થયેલ નથી। મનરેગા કૌભાંડમાં 50 શ્રમિકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાંથી એક પણ શ્રમિકે સ્થળ પર કામ કર્યું ન હતું। ફરિયાદ બાદ શ્રમિકોને જવાબ આપવા માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર 6 શ્રમિકો જ જવાબ આપવા માટે આવ્યા હતા। તો જે બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા તેના એટીએમ અને પિન નંબર મેળવીને કોન્ટ્રાક્ટર દ્વારા રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા। 5 જગ્યાના માટીકામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ એક પણ જગ્યાએ માટીકામ કરવામાં આવ્યું ન હતું અને શ્રમિકોના નામ બતાવીને રૂપિયા છાંવ કરવામાં આવ્યા હતા। મનરેગા કૌભાંડમાં એવા અનેક શ્રમિકો છે જેઓ કામ પર આવ્યા ન હોવા છતાં તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। ગ્રામજનોની ફરિયાદ બાદ લોકપાલની રૂબરૂ મુલાકાતમાં આ કૌભાંડ જાહેર થતા હવે રાજ્ય કક્ષાએથી વિશેષ તપાસ સમિતિ બનાવી કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે। દાહોદ અને ભરૂચ બાદ હવે મહેસાણા જિલ્લામાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે, ત્યારે આ ઘટનાને લઈ ગ્રામીણ રોજગાર યોજનાના અમલીકરણ પર સવાલો ઊભા થઈ રહ્યા છે, કેમ કે મનરેગા યોજના જે ગ્રામીણ ગરીબોને રોજગાર આપવા માટે બનાવવામાં આવી છે, પરંતુ તે યોજનાનો સાચી રીતે ઉપયોગ નથી થતો અને ગરીબ શ્રમિકોના નામે બારોબાર કૌભાંડ આચરવામાં આવે છે। ત્યારે આ કૌભાંડમાં ઊંડાણપૂર્વક તપાસ થાય તો હજુ પણ મસ્ત મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।